હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે યુનિટ 5 માં ઘણા બધા દાખલા જોઈ ગયા છે અને હવે દાખલાની એન્ડિંગ પર આપણે જઈ રહ્યા છે, બરાબર? તો એમાં જ આપણો એક સ્વાધ્યાયનો 5.15 જે છે દાખલો 3 માર્ક્સમાં એમપી છે તે આપણે જોઈશું. 5.16 જે છે એના પછીનો દાખલો એ તમારે જાતે ગણવાનો રહેશે. એને રિલેટેડ દાખલો આપણે ગણી જ ગયા છે ઉદાહરણમાં, બરાબર? ઉદાહરણ 5.8 ઓર 9 સમથિંગ કંઈક છે, તમારે જોઈ લેવાનું એ. તો 5.16 જે છે એ તમારે જાતે ગણવાનું રહેશે. 5.15 3 માર્ક્સમાં આઈએમપી છે તે આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરીએ છીએ. ઓકે, તો સમજી લઈએ પહેલા. 10 કેજી અને 20 કેજી દળ ધરાવતા બે પદાર્થો A અને B ને લીસી સમક્ષિતિજ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. F 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ પહેલા A અને પછી B પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે, તો દરેક કિસ્સામાં દોરીમાં તણાવ કેટલો હશે તે આપણે શોધવાનું છે, બરાબર? તો પહેલા તો આપણે આ જે છે વસ્તુ જે આપેલી છે એ લખી દઈએ. કઈ કઈ વસ્તુ આપેલી છે તમને? તો 10 કેજી અને 20 કેજી એટલે M1 તમને આપેલું છે 10 કેજી, M2 જે છે એ તમારું છે 20 કેજી. બે પદાર્થો આપેલા છે. પછી F જે આપેલો છે F જે આપેલો છે એ 600 ન્યૂટન આપેલો છે, બરાબર? A અને B પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે, તો દરેક કિસ્સામાં દોરીમાં તણાવ કેટલો હશે તે શોધવાનો છે. એટલે તણાવ જે છે T તમારે શોધવાનું છે, બરાબર? હવે આ જે છે તો આપણે શરૂઆતથી જોઈએ તેની ફિગર કેવી બને તે આપણે જોઈએ. તો 10 કેજી અને 20 કેજી દળ ધરાવતા બે પદાર્થો, એક 10 કેજી છે, માની લો આ 10 કેજી એટલે કે M1 છે, બરાબર? M1 10 કેજી છે અને બીજો છે 20 કેજી એટલે M2 એટલે થોડો મોટો આવશે 20 કેજી એટલે, બરાબર? પછી લાઈનમાં આપણે લેવું પડશે કારણ કે એને ક્યાં મૂકેલો છે? તો સમક્ષિતિજ સપાટી પર મૂકેલો છે, બરાબર? તો આપણી આ છે સમક્ષિતિજ સપાટી એવું કંઈક માની લો, બરાબર? જેના પર એક નાનો પદાર્થ છે 10 કેજી નો M1 અને આ છે તમારો M2, બરાબર? સમક્ષિતિજ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. હવે એ બંનેને હલકી દોરી વડે બાંધેલી છે આ રીતના, બરાબર? આ રીતના દોરી વડે બંનેને બાંધેલો છે. એક સમક્ષિતિજ સપાટી છે જેના પર આપણી સપાટી છે જેના પર બંને પદાર્થો M1 10 કેજી અને M2 20 કેજી ના પદાર્થો મૂકેલા છે અને બંનેને એક લીસી દોરી સપાટી લીસી છે જેના પર દોરી વડે બાંધેલા છે. હવે F 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ, સમક્ષિતિજ એટલે જે દિશામાં હોય તે, આમ પણ હોઈ શકે અને આમ પણ હોઈ શકે, તમને આપેલું છે A અને B પર, બરાબર? સમક્ષિતિજ 600 ન્યૂટનનું બળ એક સમક્ષિતિજ બળ A અને B પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે. તો માની લો દોરીની દિશા આ બાજુ છે પહેલા, કારણ કે અહીંયા બંને કન્ડિશન આપેલી છે A અને B, બરાબર? તો પહેલા આપણે F જે છે એને આ દિશામાં લગાવીએ, આ દિશામાં બતાવેલું છે 600 ન્યૂટનનું બળ, 600 ન્યૂટનનું બળ આ દિશામાં લાગે છે F, બરાબર? તો દરેક કિસ્સામાં દોરીમાં તણાવ કેટલો હશે? હવે આપણને ખબર છે કે જ્યારે દોરીને આપણે ખેંચીએ તો એમાં શું ઉત્પન્ન થાય? તો તણાવ બળ ઉત્પન્ન થાય, બરાબર? તો અહીંયા પર જે છે બે બ્લોક મૂકેલા છે, બે પદાર્થ મૂકેલા છે. આ પદાર્થ A અને આ પદાર્થ છે B તમારો, બરાબર? તો આ બંને પદાર્થોને દોરીથી બાંધેલા છે અને અહીંયાથી દોરી ખેંચવામાં આવે, બરાબર? 600 ન્યૂટન જેટલું બળ આપીને દોરી ખેંચવામાં આવે છે અહીંયા, બરાબર? તો એ આમ દોરી તમે ખેંચશો એટલે શું થશે? તો પહેલા આ તમારો બ્લોક ખસવાની શરૂઆત કરશે, આ બાજુથી આમ આવવાની શરૂઆત કરશે, બરાબર? બીજું શું થશે? તો આ જેવું ખસશે એટલે દોરી અહીંયા ખેંચાશે, બરાબર? અહીંયા દોરી કેમ ખેંચાય? તો એ દોરી પાછી કોની સાથે બંધાયેલી છે? તો M1 સાથે બંધાયેલી છે. એટલે જ્યાં સુધી આ પદાર્થ નહીં ખેંચાય ત્યાં સુધી દોરી નહીં ખેંચાશે. કેમ? કારણ કે M1 પણ 10 કેજી નો પદાર્થ છે, એના પર ત્યાં સુધી અસર નહીં થશે, બરાબર? એટલે અહીંયાથી બળ આપશો, પહેલા M2 ખેંચાશે એટલે આ એને રોકવાની ટ્રાય કરશે,
m1 દોરીને રોકવાની ટ્રાય કરે, બરાબર? એટલે શું, તેના લીધે એના પર શું ઉત્પન્ન થાય, તો તણાવ ઉત્પન્ન થશે આ દિશામાં, બરાબર? જેવું તમે આમ ખેંચશો એટલે આ બેઠો જ રહેશે, પહેલા આ ગતિ કરશે એટલે આ બેઠો હશે એટલે એ દોરીને તણાવ ઉત્પન્ન કરશે અહીંયા દોરીને, બરાબર? પછી શું થશે, તો m2 ખેંચાવા લાગશે એટલે આ પદાર્થ પણ ખેંચાવા લાગશે, એટલે પાછી દોરીને તાણ કઈ દિશામાં લાગશે, આ ખેંચાય એટલે આ દોરીને તાણ તમારી આ દિશામાં જ લાગશે, બરાબર? તો એ તમને અહીંયા મળશે, બરાબર? એટલે તમને અહીંયા પણ T મળે છે, આ દોરીને પણ તણાવ મળે છે, અને અહીંયા જે છે આ દોરીને પણ તણાવ મળે છે, બંને બાજુ. સમજાય છે આકૃતિ? કે જેવું તમે અહીંયાથી બળ આપવાનું શરૂઆત કરશો એટલે પહેલા m2 ખેંચાશે, m2 ખેંચાશે એટલે ત્યાં સુધી આ સ્થિર રહેશે, તો તણાવ ક્યાં ઉત્પન્ન થાય, દોરી પર, કે દોરી પણ ખેંચાશે તો પહેલે વિરુદ્ધ દિશામાં ખેંચાશે, કારણ કે આ જડત્વમાં જ રહેશે ત્યારે સ્થિર જ રહેશે, એટલે ઓપોઝિટ તણાવ બળ લાગશે. પછી એ તણાવ કરતા આ બળ વધી ગયું એટલે ખેંચાતું જશે, એટલે આ પણ ખેંચાશે, એટલે એ કેમ ખેંચાય, તો દોરી આગળ ખેંચાશે, બરાબર? તમે ઇમેજિન કરશો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર? તો આ રીતની કંઈક ફિગર તમને અહીંયા મળે છે, આ રીતના છે, બરાબર? તો હવે આપણે લખીએ કે ધારો કે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ T છે, બરાબર? હવે આ પદાર્થ A છે અને પદાર્થ B, આપણે પદાર્થ A B પર પહેલા બળ આપ્યું છે, તમે A પર બી આપી શકો, B પર બી આપી, તમારી રીતે તમે ગણી શકો છો. અહીં આપણે જોઈએ તો પહેલો કેસ લઈ લઈએ કે પદાર્થ B જે છે એ ભારી છે આના કરતા, કારણ કે 20 kg છે, બરાબર? તો 20 kg દળના પદાર્થ પર બળ લગાવતા શું થશે? અહીંયા તમે બળ લગાડો છો એટલે બંને પદાર્થ ગતિમાં આવે છે, બરાબર? 1 by 1. તો અહીંયા લખીશું લગાવતા A અને B ની ગતિમાં આવશે એટલે ગતિના સમીકરણ. હવે ગતિનું સમીકરણ અહીંયા કયું થશે, તો તમે જો અહીંયા બળ લાગે છે તો પદાર્થ ગતિ કરે છે, બળ લગાડો છો તો પદાર્થ ગતિ કરે છે, એટલે ન્યૂટનની ગતિનો આવશે, બરાબર? B માટે આપણે લઈએ માટે ન્યૂટનની ગતિના બીજા ડાયરેક્ટ લઈ લઈએ છીએ આપણે નિયમ પરથી, ઓકે? ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી. ચલો, તો બ્લોક B માટે રહેશે અથવા બ્લોક A માટે, તમે કોઈ બી રીતે લખી શકો છો અહીંયા, બરાબર? ચલો, અહીંયા બળ લાગે છે એટલે આપણે B માટે લખી લઈએ. તો B પર કેટલું બળ લાગે છે જુઓ, તો આ દિશામાં એને 600 ન્યૂટન નું બળ લાગે છે, તો એનું ઓપોઝિટ શું છે, અહીંયા T છે. આ F વધારે છે કે આ T વધારે છે, તો F વધારે છે, કારણ કે આ બાજુ ખેંચાઈ જાય છે, બરાબર? તો F - T, અને આનું પોતાનું દળ, અને એ પાછો પ્રવેગમાં આવે છે, ગતિમાં આવે એટલે એની પાસે પ્રવેગ આવે, તો ન્યૂટનની ગતિ પરથી શું થશે, નિયમ F = ma પરથી. ચલો, તો F = ma તો છે, આપણે આના માટે લીધું છે m2, તો m2a તો છે જ, બરાબર? દાખલો લાંબો છે, આપણે લાઈન કરી દઈએ. તો m2a તો છે જ, ma પણ શું છે, તો F - T રહેશે, બરાબર? તો F - T છે તમારું, બરાબર? ઇક્વેશન નંબર 1 આપવાનું. આ પદાર્થ B માટે લખ્યું છે આપણે, બરાબર? બંને ગતિ તો બંને જ કરે છે, પણ પહેલા આના માટે, પહેલા આ ગતિ કરશે, બરાબર? હવે આ ગતિ કરશે, આ જતો રહ્યો એટલે દોરી એની ખેંચીને લઈ જશે, બરાબર? આ જે છે દોરીને ખેંચી લઈ જાય છે એટલે આના પર શું ઉત્પન્ન થાય, તો આ અહીં પાછું તણાવ બળ ઉત્પન્ન થાય છે. તો એ તણાવ કઈ દિશામાં છે જુઓ, એ બળની દિશામાં છે, એટલે તમારું શું થશે, તો F = T થશે તમારું, બરાબર? તો બીજું, તો F = T, આ લોકો પદાર્થ A માટે અને પદાર્થ આ B માટે છે,
પદાર્થ બી માટે. હવે પદાર્થ એ માટે શું થશે? તો જે દિશામાં બળ છે એ દિશામાં દોરીમાં તણાવ ઉત્પન્ન થાય છે એટલે તમારું શું થશે? ખાલી T ઇઝિકલ, કારણ કે F ઇઝિકલ m તો છે જ, ઇક્વેશન આપણે મૂકવાનું છે બરાબર. તો F ઇઝિકલ ત્યાં તમને શું મળે છે? T. તો શું આવશે? ત્યાં m2a થયું આપણું, તો આ શું છે? m1a. ઓકે, તો m1a ઇક્વેશન નંબર 2 બરાબર. હવે ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 આવી ગયો છે. તો હવે સમીકરણ 1 ને 2 વડે ભાગો અથવા ગુણોત્તર લો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા શું થશે? તો f - t by t is equal m2a by m1a. બરાબર. તો અહીંયા a અને a કેન્સલ થઈ જાય બરાબર. હવે અહીંયા જે છે આપણે લસાવાની રીતે લેવાનું છે. તો f by t minus t by t is equal m2 by m1. આ t અને આ t કેન્સલ થઈ ગયા એટલે માઈનસ છે એટલે બંને કેન્સલ થઈ ગયા, તો શું રહી? 1 રહેશે. તો f by t minus 1 is equal m2 by m1. ખ્યાલ આવે છે? હવે આપણે શોધવાનું શું છે આમાં? તો તણાવ શોધવાનું છે બંને કેસમાં. પહેલા આપણે b પર લગાવ્યું છે, આ દિશામાં લગાવ્યું છે, પછી આપણે આ દિશામાં લગાવીશું બંને રીતે બરાબર. બંને રીતે કરવાનું છે આપણે. તો તણાવને આપણે સબ્જેક્ટ બનાવશું. તો માટે f by t is equal આ -1 આ બાજુ લઈ લઈએ એટલે શું થઈ જશે? m2 by m1 plus 1 થઈ જશે. ખ્યાલ આવે છે? તો વેલ્યુ મૂકીએ તો f કેટલા છે આપણી પાસે? 600 ભાગ્યા t તો શોધવાનો છે. m2 કેટલા છે? m2 તો 20 છે અને m1 10 છે. તો 20 ભાગ્યા 10 પ્લસ 1. ચલો લસાવાની રીતે લેશું તો કેટલા આવશે આપણી પાસે? 10 એકુ 10, 10 ને 20 30 ભાગ્યા 10 બરાબર. તો અહીંયા 0 અને 0 કેન્સલ એટલે 3 થયા. તો t ને સબ્જેક્ટ બનાવીએ તો તમારું શું થાય? 600 ભાગ્યા 3 એટલે t બરાબર તમને કેટલા મળે? તો 200 ન્યૂટન. 3 દુ 6 બરાબર 200 ન્યૂટન. એટલે આ દિશામાં જે છે દોરી પર કેટલું તણાવ ઉત્પન્ન થાય? જ્યારે ભારી પદાર્થ પર દોરીને ભારી પદાર્થ બાજુથી દોરીને ખેંચવામાં આવે તો તણાવ દોરી પર કેટલું ઉત્પન્ન થાય? 200 ન્યૂટન છે બરાબર. ઓકે, એ પહેલું થઈ ગયું તમારું. હવે આનાથી ઊંધી પ્રોસેસ એટલે કે આ જે છે આ જે આકૃતિ છે એને આપણે આ રીતનું કરી દેશું. તો બીજું અહીં આપણે શું લખ્યું છે? 20 kg દળના પદાર્થ પર બળ લગાવતા પદાર્થની દિશામાં બળ લગાવતા. હવે આપણે બીજો કેસ જે લેવાનો છે એ 10 kg દળના પદાર્થની દિશામાં બળ લગાડતા બરાબર. તો એ દિશામાં બળ લગાવશું તો તમારી આકૃતિ કેવી થશે? જોઈએ. આકૃતિ તમારી સેમ રહેશે, ફક્ત ડાયરેક્શન ચેન્જ થશે. આ તમારી સમતલ સપાટી. હવે આ જે છે આ m1 એટલે નાનો પદાર્થ, આ m2 એટલે મોટો પદાર્થ. એટલે હવે આપણે બળ જે છે તે આ દિશામાં લગાવશું. એટલે અહીંયા તમારું F કેટલા છે? તો 600 ન્યૂટન અહીંયા આવશે. હવે આ દિશામાં લાગશે તો શું થશે? આ દિશામાં જશે એટલે ઓપોઝિટ એક તણાવ બળ લાગશે, આનું બે એક ઓપોઝિટ તણાવ બળ લાગશે બરાબર. સેમ ફિગર રહેશે બરાબર. ખાલી ખેંચવાની જે ફોર્સ લગાડવાની જે ડાયરેક્શન છે, આ દિશા છે એ બદલાઈ જશે બરાબર. બાકી એઝ ઇટ ઇઝ તમે દાખલો ગણી શકો છો. તો ચલો શરૂઆત કરી દઈએ હવે બરાબર. તો ડાયરેક્ટ આ ફિગર બી છે, અહીં આપણે લખી દઈએ ફિગર એ બરાબર. તો હવે હું આ લખતી નથી, ડાયરેક્ટ જ આપણે કરીએ છીએ. તો પદાર્થ એ માટે, ચાલો પદાર્થ એ માટે અહીંયા હવે જો સોરી અહીંયા છે ફિગર લો ગઈ. હવે આને આમ ખેંચે છે તો ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી શું થશે? તો F નું વિરોધી શું છે? T. તો F - T બરાબર m1a. પહેલા b માટે હતું આ ઇક્વેશન, હવે a માટે બની જાય છે બરાબર. ઊંધું થઈ જાય છે હવે સેમ ઇક્વેશન.
તો પદાર્થ બી માટે જ્યાં એ હતું ત્યાં હવે બી થઈ ગયું છે તો ટી ફક્ત ટી જ આવશે બરાબર f ટી થઈ જાય ને એક જ દિશામાં છે એટલે m to a 1 2 હવે શું કરશું તો શું કર્યું છે ગુણોત્તર લેવો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા શું થશે f - t by t is equal શું થશે m1a by m2a ફક્ત ચેન્જ અહીંયા m2 by m1 હતો અહીંયા m1 by m2 થઈ જાય છે બરાબર કેન્સલ સેમ અહીંયા f by t minus t by t is equal m1 m2 આવ કેન્સલ તો f by t minus 1 is equal m1 by m2 f by t is equal m1 by m2 plus 1 વેલ્યુ મૂકો તો શું થઈ જશે 600 by t is equal m1 એટલે 10 છે ને સોરી સ્ટુડન્ટ સમ ડિસ્ટર્બન્સ થોડા ડિસ્ટર્બન્સ માટે સોરી તમને તો અહીંયા જુઓ તો 600 ડિવાઇડ બાય t is equal 10 m1 કેટલા છે 10 ડિવાઇડ બાય m2 કેટલા છે 20 પ્લસ 1 તો અગેન અહીંયા લસાઅ લે તો 20 into 1 20 ને 10 30 એટલે 600 ડિવાઇડ બાય t બરાબર 30 બાય 20 0 બરાબર 3 બાય 2 તો અહીંયા તમે ગણી શકો છો t બરાબર શું થશે બરાબર t બરાબર તો 600 ગુણ્યા 2 બાય 3 એટલે તમને શું મળે 6 દુ 12 1200 ડિવાઇડ બાય 3 તો 3 ચોક 12 એટલે કેટલા મળે તો 400 ન્યૂટન t બરાબર તમને કેટલા મળે 400 ન્યૂટન ઓકે તો આ રીતના દાખલા એકદમ ઈઝી હોય છે આવા દાખલા ખાસ તમારા જેડબલઈ નીટમાં પૂછાય છે અને આ આઈએમપી પણ છે બરાબર તમે એક કરશો એટલે ઓટોમેટિક સેકન્ડ ઊંધી રીતે કેવી રીતે કરવાની છે તે તમને આવડી જશે બરાબર તો આપણે દાખલાની પ્રેક્ટિસ કરીશું વ્યવસ્થિત નોટ બનાવીશું કારણ કે નોટ ગમે ત્યારે હું ચેક કરીશ તમારી અને તમે પ્રેક્ટિસ કરતા રહેજો થેન્ક યુ